નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। દર્શક મિત્રો, અત્યારે હાલ એક નીટ યુજી પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે નીટ યુજીની જે પરીક્ષા છે તે રદ કરી દેવામાં આવી છે અને આ પરીક્ષા શા માટે રદ થઈ હતી તેની પણ આપણે આજે વિસ્તારથી અત્યારે વાત કરીશું। દર્શક મિત્રો, સૌથી પહેલાં તો આપણે જાણીએ આજના ગરમ મુદ્દાની અંદર કે આ જે પરીક્ષા રદ થવાનું કારણ શું છે। દર્શક મિત્રો, 3 મે લેવાયેલી પરીક્ષાની અંદર ભોપારું વળ્યું છે। દર્શક મિત્રો, વિદ્યાર્થીઓની જે મહેનત છે તે મહેનતને અત્યારે હાલ એળે જવા દીધી છે। શિક્ષણ મંત્રાલય તરફથી અત્યારે હાલ જે તપાસના આદેશો સામે આવ્યા છે તે આદેશથી અત્યારે વિદ્યાર્થીઓમાં ચિંતાનો વિષય બની ગયો છે। તે લોકો અત્યારે હાલ ભયના માહોલ હેઠળ જોઈ રહ્યા છે। દર્શક મિત્રો, નીટ યુજી પરીક્ષા રદ થઈ ગઈ છે। 3 મે તો પરીક્ષા લેવાઈ ગઈ અને પરીક્ષા લેવાયા બાદ આ જે પરીક્ષા છે તે રદ કરી દેવામાં આવી છે। દર્શક મિત્રો, તો આપને જણાવી દઈએ કે સમગ્ર મામલો આપની સામે છે, પરંતુ આખા જે આ ઘટનાક્રમની વાત કરવામાં આવે તો જ્યારે 410માંથી 120 જે વધુ પ્રશ્નો હતા તે પેપર લીક થયું છે। સીબીઆઈ તપાસનો આદેશ આવ્યો છે શિક્ષણ મંત્રાલય તરફથી અને આ સાથે 45 લોકોની અટકાયત કરવામાં આવી છે। દર્શક મિત્રો, 45 લોકોની અટકાયત અને આ મામલો જે છે તે રાજસ્થાનની અંદરથી સામે આવ્યો છે, ખુલ્યો છે। ગેસ પેપર લીક મામલે અત્યારે વધુને વધુ તપાસો ચાલી રહી છે। લોકોની અટકાયતો કરવામાં આવી છે। જે પણ આની સાથે જોડાયેલા હશે તમામ લોકોની તપાસ પૂછપરછ ચાલી રહી છે। તો સૌથી વધુ આપણે વાત કરીએ તો ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026નું પેપર લીક થઈ ગયું અને એ પણ પરીક્ષા લેવાઈ ગયા બાદ 3 મે આ પરીક્ષા લેવાઈ ગઈ હતી અને પેપર લેવાઈ ગયા બાદ રાજસ્થાનની અંદરથી જ્યારે આ ગેસ પેપર લીકનો મામલો સામે આવ્યો છે અને આ જે નીટ યુજીની જે પરીક્ષા હતી તેના પ્રશ્નપત્રો હતા અને બેઠું એ જ પૂછાયું છે। હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ નારાજ થઈ ગયા છે, જેમને મહેનત કરી હતી વર્ષો સુધી, તેમને મહેનત કરીને આજે પરિસ્થિતિઓનો સામનો કરીને પરીક્ષા આપવા પહોંચ્યા હતા, પરંતુ તમામ વિદ્યાર્થીઓના જે અત્યારે મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। દર્શક મિત્રો, પેપર તો રદ થઈ ગયું, પરિણામ શું આવશે કોઈને ખબર નથી, પરંતુ આગામી સમયની અંદર અત્યારે હાલ મોટા સમાચાર પણ આવી શકે છે નીટ યુજીને લઈને, કારણ કે આ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। આ પહેલી વારની ઘટના નથી। દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, આ જે પેપર લીકનો મામલો છે આ પહેલી વખતનો નથી। આ દર વખતે આવી રીતે મોટી પરીક્ષાઓના પેપર લીક થતા હોય છે અને વિદ્યાર્થીઓની જે મહેનત છે તેના ઉપર પાણી ફરી વળે છે, ભોપારું ફરી વળે છે। દર્શક મિત્રો, તો ક્યાંક ને ક્યાંક આ સરકાર જવાબદાર છે કે નહીં, કારણ કે સરકાર શું ધ્યાન આપે છે તેના ઉપર, શિક્ષણ મંત્રાલયનું શું કામ છે, કેમ પેપર લીક થઈ જાય છે, આટલા સ્ટ્રોંગ રૂમની અંદર પેપર રાખવા છતાં પણ પેપર જો લીક થઈ જાય તો ક્યાંક ને ક્યાંક આ મોટી બેદરકારી છે। દર્શક મિત્રો, વિદ્યાર્થીઓની મહેનત ઉપર, જે ખરેખર મહેનત કરીને વિદ્યાર્થીઓ આગળ વધવા માંગે છે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર અત્યારે પાટો બાંધી દેવામાં આવ્યો છે। દર્શક મિત્રો, કેમ આવું થઈ રહ્યું છે? દર્શક મિત્રો, આ દર વખતની વાત છે। આ એક વખત નહીં, 2 વખત નહીં, પરંતુ આ 4થી 5મી વખત આવી રીતે પેપર લીકના મામલાઓ સામે આવી રહ્યા છે। આ રાજસ્થાનમાંથી આ મામલો સામે આવ્યો છે કારણ કે શિક્ષણ મંત્રાલયે કઠોર નિર્ણય પછી લીધો, પહેલા કઠોર નિર્ણય ના લીધો, હવે કઠોર નિર્ણય લઈને તપાસ સીબીઆઈને આપી રહ્યા છે કે હવે આની પાછળ સીબીઆઈ લાગશે। ટાઈમ બરબાદ, સમયની બરબાદી છે, વિદ્યાર્થીઓના મહેનતની કોઈ અત્યારે કલ્પના નથી કરી રહ્યું। દર્શક મિત્રો, પણ કેમ દર વખતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? દર્શક મિત્રો, આપને હું એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે આવી ઘટના અગાઉ પણ થઈ ચૂકી છે અને આ સાથે આપણે જણાવી દઈએ કે પેપર લીક થયાના પુરાવા મળ્યા છે રાજસ્થાનમાંથી અને આ સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA
હવે શિક્ષણ મંત્રાલયે કઠોર નિર્ણય લીધા છે અને સીબીઆઈને તપાસ સોંપી, એટલે હવે અહીંયાથી લઈને અહીંયા સમયની બરબાદી, વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી. તો દર્શક મિત્રો, હવે એનટીએ એવું કહી રહ્યું છે કે નવી તારીખો આવશે એટલે તેની પુષ્ટિ કરશે વિદ્યાર્થીઓને, સાથે કોઈ નવું રજીસ્ટ્રેશન નહીં કરવું પડે. બીજું શું કહી રહી છે કે વિદ્યાર્થીઓએ કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ આપવામાં આવશે. આ કોણ કહી રહ્યું છે? એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. દર્શક મિત્રો, પરંતુ આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાંથી આ વાયરલ પેપરમાં થયેલા પ્રશ્નો પૂછાયા છે. 3 મે તો પરીક્ષા લેવાઈ ગઈ અને પરીક્ષા બાદ હવે આ પ્રશ્નપત્ર વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ ગયા બાદ હવે એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે હવે આ પેપર જે છે તે લીક થઈ ગયું. તો પછી શું મહત્વની વાત રહી? તમારે ડોક્ટર તો બનવું છે, પરંતુ ડોક્ટરની જોડે ડિગ્રી નહીં હોય તો શું કામનું? તો દર્શક મિત્રો, આ એક સમજવા જેવી બાબત છે કે પરીક્ષાના પેપરો સ્ટ્રોંગ રૂમમાં રાખેલા પેપરો લીક થઈ જાય તો એના ઉપર કોઈની નજર નહીં હોય? એવી રીતે કેવી રીતે થઈ જાય? આટલી મોટી બેદરકારી કઈ રીતે સામે આવી? કારણ કે જે પ્રશ્નપત્રો જે ફરી રહ્યા છે વિદ્યાર્થીઓના અંદર, જે વોટ્સએપ યુનિવર્સિટીની અંદર જે આ પ્રશ્નપત્રો જે ફરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આ મોટી બેદરકારી છે. કારણ કે થોડાક પૈસા કમાવાની લાલચમાં જે 45 લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમને બીજા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. દર્શક મિત્રો, આ એક મોટી અને ગંભીર બાબત છે. આના ઉપર સરકાર બોલશે કે નહીં બોલે, પણ હું તો બોલીશ. કારણ કે આ વિદ્યાર્થીઓના હકની વાત છે, અધિકારની વાત છે, તેમના ભવિષ્યની વાત છે. શા માટે આ એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત? દર્શક મિત્રો, આ જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે દેશનું ભવિષ્ય, યુવા ભવિષ્ય આગળ વધવાની કગાર ઉપર હોય છે, તેમને પાછળ ધકેલી દેવામાં આવે છે. હજારો વિદ્યાર્થીઓના આ ભવિષ્ય સાથે ચેડા થઈ ગયા. દર્શક મિત્રો, સરકારને આના ઉપર ગંભીર બાબતો ઉપર ધ્યાન આપવું પડશે. પેપર લીક થાય છે કઈ રીતે? આટલા મોટા દાવાઓ કરતી હોય છે સરકાર, પરંતુ ક્યાંક ને ક્યાંક અંદરનો જે માણસ હશે તે જ આ બધી વસ્તુને સામે લાવતો હશે. તો કોકનું કોક તો જોડાયેલું હશે તેની સાથે. એમને તો આ વસ્તુ શક્ય નથી. શિક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે સીબીઆઈને તપાસ સોંપી દીધી, એટલે જ્યાં સુધી તપાસ ચાલુ રહેશે ત્યાં સુધી વિદ્યાર્થીઓને રાહ જોવી પડશે કે આ તપાસ ચાલુ છે. અત્યારે હવે આંદોલન થશે, હવે પ્રોટેસ્ટ કરશે વિદ્યાર્થીઓ, હવે આંદોલન કરશે. બસ એ જ કામ બાકી છે, આંદોલન કરવાનું અને પેપર લીક મામલે બોલવાનું અને પછી કહેવાનું કે અત્યારે અમારા ભવિષ્ય, અમારે એન્જિનિયર બનવું છે, ડોક્ટર બનવું છે, વકીલ બનવું છે, પરંતુ પેપર લીક થઈ જાય છે. એટલે પછી વિદ્યાર્થીઓ શું કરે? આંદોલન જ કરે ને, પ્રોટેસ્ટ જ કરે ને, કેમ કે એમની પાસે બીજો કોઈ ચારો નથી. દર્શક મિત્રો, એટલે આ વસ્તુ સમજવા જેવી છે. દર્શક મિત્રો, આજે આપણા પરિવારનો કોઈ સભ્ય જ્યારે નીટની પરીક્ષા આપતો હશે અને તેના ઉપર આ સમય આવ્યો હશે તો તેના ઉપર શું વીત્યું હશે? કારણ કે જ્યારે પોતાના ઉપર વીતે ને ત્યારે જ કોઈ દુનિયાને જીતે છે. દર્શક મિત્રો, એટલે આ સમજવા જેવી બાબત છે કે હાલ જે 410માંથી 120 પ્રશ્નપત્રો વાયરલ થયા, રાજસ્થાનમાંથી આ મામલો સામે આવ્યો, પ્રશ્નપત્ર વોટ્સઅપ યુનિવર્સિટીની અંદર ફરતો થઈ ગયો, સરકારે તેની કોઈ સઘન તપાસ નથી કરી અને હવે મામલો સામે આવ્યો અને આ સાથે વિદ્યાર્થીઓ જોડાયા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા. ત્યારે સરકાર સફાળી જાગી અને કહી દીધું કે હવે સીબીઆઈ આને સંભાળશે. એક કહેવાય ને કે લાલચ આપી દીધી. લાલચ તો શું કહેવાય દર્શક મિત્રો, આ એક કહેવાય કે વાતને તમારે આગળ વધારી દીધી.
પરંતુ દર્શક મિત્રો આની કોઈ ભરપાઈ કરી શકશે? જે વર્ષો સુધી મહેનતથી ભણી ગણીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, પ્રમાણિકતાથી પરીક્ષા આપી, પરીક્ષા થઈ ગઈ, તેમને સાચે સાચું બધી વસ્તુ લખી હશે, તેવા વિદ્યાર્થીઓનું શું? તો દર્શક મિત્રો, આજના ગરમ મુદ્દામાં આટલું જ છે અને મારું વિદ્યાર્થીઓને અપીલ છે કે ધૈર્યપૂર્વક તમારે આ કામ કરવાનું છે, રાહ જોવાની છે. લાગે છે કે સરકાર નિર્ણય સારો લેશે, વિદ્યાર્થીઓના હિતમાં લેશે. તો અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.